અને હું પહોંચી ગયો ગામના પાઠીએ. મળી ગઈ રિક્ષા અને મારે જવાનું છે ચાલતા ચાલતા રાપરિયા હનુમાનજીના મંદિરે. હું આવી ગયો ચેતન ચશ્માકર. આવી ગયો રજવાડીમાં અને પી લીધી ચા. આવી ગયો ગોપાલ ટેલિકોમમાં અને દાબેલીનો ઓર્ડર આપીને બેસી ગયો. મિત્રની સાથે નીકળી ગયો અને અહીંયાથી જવાય છે મારા સસરાના ઘરે. પહોંચી ગયો ગાયત્રી મંદિર અને ચાલતા ચાલતા નીકળી ગયા રાપરિયા હનુમાન બાજુ. ગયો ચામુંડા રેડિયમ પેન્ટર. ગયા રામા ધણી પાર્લરમાં અને લઈ લીધી પાણીની બોટલ. પહોંચી ગયા કચેરીએ. મને ચાલી ચાલીને વળી ગયો પરસેવો. આવી ગયો કેનાલે અને અહીંયાથી જવાય છે શનિદેવના મંદિરે અને પહોંચી ગયો રાપરિયા હનુમાને. આપણે કરી લીધા હનુમાનજીના દર્શન અને બાજુમાં જ ચાલુ છે હવન. તમે જોઈ શકો છો કે રાપરિયા હનુમાને કેટલા યાત્રાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે અને પહોંચી ગયા પ્રસાદ લેવા માટે. સાથે દર્શન કરીને આવી ગયો બારે. તારીખ 23/3/2025 રોજ રાપરિયા હનુમાન ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કરેલ છે, તો તમે બધા આવવાનું ભૂલશો નહીં. અને આ છે રિક્ષાવાળો ભાઈ. બેસી ગયો રિક્ષામાં. પહોંચી ગયો 4 રસ્તા. આવી ગયો મારુતિ પ્લાઝામાં. મંચુરિયન ખાઈને આવી ગયા બાટલી પીવા માટે. કરાવી દીધું પાર્સલ અને લઈને નીકળી ગયા બારે. અને 4 રસ્તા બાજુ થોડો સામાન લેવાનો હતો એટલે નીકળી ગયો. ગંજના નાકેથી બેસી ગયો રિક્ષામાં.